जूनागढ़ के ऊपरकोट के आसपास के इलाके के लोगों की ओर से अशांत धारा लागू करवाने की मांग साझा की जा रही है। दरअसल जूनागढ़ में ऊपरकोट के आसपास खामद्रोड़, मीरा नगर, जोशीपरा जैसे कई इलाके हैं जहां पर ऊंचे दामों पर विधर्मियों की ओर से घर खरीदा जा रहा है। ऐसी जानकारी हिंदू लोगों को मिली है, जिसके मद्देनजर इन सभी की ओर से ये पेशकश की जा रही है कि यहां पर अशांत धारा लागू करवाई जाए, जिसके मद्देनजर आज ये सभी लोग इकट्ठा हुए थे और जूनागढ़ के जिला कलेक्टर को आवेदन पत्र देते हुए इन सभी की ओर से जल्द इस इलाके में अशांत धारा लागू करवाने की मांग रखी गई थी। तो हमारी हेमान सोसायटी में બધા સભ્યોને હેરાનગતિ કરે છે। એ લોકો અધર્મી આવે મકાન લે અને હિન્દુને હેરાનગતિ કરે છે, બરાબર। તો અમારી બેન દીકરીઓને 8 વાગે નીકળવું બહુ મુસીબત પડે છે, કોઈની સહી સલામત છે નહીં। તો આસાન ધારા કરવા માટે અમે અનેક વાર રજૂઆત કરી છે, અનેક વાર લેખિત દીધી છે અને હાલની તકે હમણાં એસપી સાહેબને, કલેક્ટર સાહેબને, મામલતદારને બધાને એપ્લિકેશન આપી છે। મુશ્કેલીમાં એવું છે સાહેબ કે આસાન ધારા લાગુ થાય ને તો અમારા માટે બહુ યોગ્ય રજૂઆત છે। મુસીબતમાં એવું છે, અધર્મી લોકો આવે, હિન્દુને મકાન જરા લઈ લે, પૈસા પડી ઓછા ભાવે વધારે પૈસા જાય અને હિન્દુ પાસે મકાન લઈ લે। હવે ગરીબ માણસો લોન લઈને મકાન બનાવ્યો હોય, હવે મકાન વેચીને બીજે ક્યાં લેવા જાય? 28 લાખ 40 લાખ મકાન ક્યાંથી ખરીદે? તો હિન્દુને બહુ તકલીફ પડે અને આ લોકોને બહુ મુસીબત કરાવે અમને અમારી આસાન ધારા લાગુ કરવા માટે। હાલ જોશીપુરા, ખામદ્રોડ, જુનાગઢના જે મીરાનગર અને ઘાંચીપટની આજુબાજુનો વિસ્તાર, ઉપરકોટની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં હાલ જે હિન્દુ વિસ્તારો છે એમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી અને પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે, જેને કારણે આ હિન્દુ વિસ્તારોમાંથી હિન્દુઓના માઇગ્રેશન થાય છે અને વિધર્મીઓ દ્વારા આ પ્રોપર્ટી ખરીદવામાં આવે છે। તો આ માઇગ્રેશન અટકાવવા માટે, હિન્દુઓને સંરક્ષણ આપવા માટે થઈ અને આ બધા જ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવા માટેની અમે સરકારને છેલ્લા 3 વર્ષથી આ મુહિમ ચલાવીએ છીએ। આ વિસ્તારની વિવિધ સોસાયટીઓ, વિવિધ વિસ્તારના લોકો પણ પોતાની રીતે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ચૂક્યા છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી આનું પરિણામ નથી આવતું। એટલે ફરીથી આ મુહિમ ચલાવી અને તાત્કાલિક આ વિસ્તારને સુરક્ષિત કરવા માટે અશાંત ધારો લગાડવો ખૂબ જરૂરી છે, કારણ કે જે આ પ્રોપર્ટી જેહાદ થઈ રહ્યો છે તેને કારણે હિન્દુઓનું માઇગ્રેશન થાય છે અને આ વિસ્તાર સંપૂર્ણ વિધર્મીઓના કબજામાં આવી જાય છે, એટલે આ અશાંત ધારો લગાવવો खूब जरूरी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।